સુરતમાં ગેરકાયદેસર માટી ખનનનું કવરેજ કરતા પત્રકારો પર અચાનક હુમલો થયો હતો અને આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તાત્કાલિક જ હુમલાખોરની ધરપકડ કરી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું। સુરત જિલ્લાના 84 તાલુકાના બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં આવેલા લાજપોર ગામમાં વહીવટી તંત્રના નાક નીચે ચાલતા મોટા પાયે ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કરવા ગયેલા પત્રકાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સ્થાનિક પત્રકાર લાજપોર ગામે ચાલતા ગેરકાયદેસર ખનન વિશે કવરેજ કરવા પહોંચ્યા હતા, જ્યાં ગામના તલાટી કમ મંત્રી પણ પહોંચ્યા હતા। ત્યારે પત્રકાર અને તલાટી ઊભા હતા ત્યારે અચાનક એક વ્યક્તિ દોડી આવ્યો હતો અને ત્યાં હાજર પત્રકારો પર હુમલો કર્યો હતો। આ મામલે પોલીસે હુમલો કરનારને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું। હુમલો કરનારનું નામ ડાંગીથા છે, જે લાજપોરનો રહેવાસી છે। આરોપીએ પોલીસ મથકે પત્રકારો પાસે માફી માંગી છે અને ભવિષ્યમાં આવું ન કરવાનું વચન આપ્યું છે। તારીખ 10 ડિસેમ્બર 2025ના રોજ એક પત્રકાર ઉપર હુમલો બાબતમાં સચિન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે બીએનએસની વિવિધ કલમો હેઠળ। આ બનાવની ટૂંક વિગત એવી છે કે તારીખ 10 ડિસેમ્બરના બપોરે આશરે 1 વાગ્યાની આસપાસ અહીંના સચિનના લોકલ પત્રકાર જે છે સુનિલભાઈ પ્રજાપતિ, એમના ઉપર એક ફોન આવેલો હતો કે લાજપોર ગામમાં તળાવની નજીકમાં ગેરકાયદેસર રેતી ખનનનું કામ થાય છે, એટલે માટી કામ થઈ રહ્યું છે, એ ગેરકાયદેસર છે। તો આ બાબતે સુનિલભાઈ પ્રજાપતિ અને એમના અન્ય 3 મિત્રો, એ પણ જે પત્રકાર મિત્રો છે, એ 4 જણ ત્યાં પહોંચ્યા હતા। એનું વિડીયો રેકોર્ડિંગ કરતા હતા એવિડન્સ માટે અને ફેસબુક લાઈવ પણ કરતા હતા। તો તે દરમિયાન એમના ઉપર એક લોકલ વ્યક્તિનો ફોન આવ્યો। એણે એના પોતાની નું નામ ડાંગી તરીકે ઉલ્લેખ કર્યો અને એને ફોન ઉપર ધાકધમકી આપી અને ત્યાંથી જતા રહેવાનું એમને કહ્યું। અને આ બાબતે પછી એમને આ વિડીયોગ્રાફીને એ બધું ચાલુ રાખ્યું। તો આ જે વ્યક્તિ જે છે, જે ડાંગી નામનો વ્યક્તિ જે છે, એ ત્યાં આવ્યો, દોડતો ત્યાં આવ્યો અને ત્યાં આવી અને આ પત્રકાર મિત્રો જે છે, ફરિયાદી સુનિલભાઈ પ્રજાપતિ અને એમના 3 મિત્રો, એ તમામ ઉપર હુમલો કરવાની કોશિશ કરી, એમની સાથે ઝપાઝપી કરી અને લાફા પણ માર્યા અને એ રીતના એક મૂઢમાર મારેલો છે। આમને પત્રકાર મિત્રોએ પ્રતિકાર કરવાની પણ કોશિશ કરી અને આમના મોબાઈલ સ્નેચ કરવા માટેનો પણ એણે પ્રયત્ન કર્યો અને એમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। એટલે આ બાબતે જ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। પત્રકાર મિત્રો ઉપર આ રીતની એમણે જે ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી અને એને બહાર લાવવા માટે આમને પોઝિટિવ વેમાં પત્રકાર મિત્રોએ ત્યાં જઈ અને જે વિડીયોગ્રાફીને એ એવિડન્સ લેવા માટે કરતા હતા, એમાં આ જે વ્યક્તિ, જે ડાંગી નામનો વ્યક્તિ જે છે, એણે હુમલો કરેલો હતો, જેથી તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં પત્રકાર મિત્ર સુનિલભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ડાંગી નામનું ઈસમ, કે જેનું પૂરું અને સાચું નામ સાદ યુસુફ પટેલ છે, એનું પૂરું નામ, અને એ છૂટક મજૂરી કરે છે અને મૂળ એ લાજપુર ગામમાં વાડી મહોલ્લાનો જ રહેવાસી છે। તો એની ગુનાના કામે તાત્કાલિક ધરપકડ પણ કરવામાં આવેલી છે અને આ જે આરોપી જે છે એને એનું ભૂલ કબૂલ પણ કરેલી છે અને એને મીડિયા સમક્ષ એ પણ એને કહેલું છે કે આ મને ખ્યાલ નહોતો, આ પત્રકાર મિત્રો હતા, એટલે આ એમની ઉપર મારાથી હુમલો થઈ ગયો છે અને મેં ભૂલ કરેલી છે, અને વિડીયોગ્રાફીમાં એમને કબૂલ પણ કરેલું છે। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે, આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં છે, એટલે આ બાબત પણ પૂછપરછમાં આવરી લેવામાં આવશે। હાલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ, અને એને કદાચ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલો હોય અથવા તો આની પાછળ કોણ હોય એ મુદ્દા ઉપર પણ ચોક્કસ તપાસ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।